હવે આગળ વાત કરીએ તો અંબાજી ખાતે શંકરભાઈ ચૌધરીના હસ્તે સતત 5મા વર્ષે સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ। અંબાજીથી સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો શંકરભાઈએ પ્રારંભ કરાવ્યો। અરવલ્લીના પર્વતો પર બનાસ ડેરી દ્વારા 1 કરોડથી વધુ સીડબોલના વાવેતર કરાશે। અંબાજીથી સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો શંકરભાઈએ પ્રારંભ કરાવ્યો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ અંબાજી ખાતેથી સતત 5મા વર્ષે સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાનનો પ્રારંભ થયો છે। બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી ગ્રીન વોલ રચવાના હેતુસર ગબ્બર અંબાજી ખાતે બનાસ ડેરી, વન વિભાગ અને સ્વયં સેવકોના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ થયો છે। સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બનાસ ડેરી દ્વારા અરવલ્લીના પર્વતો પર 1 કરોડથી વધુ સીડબોલ વાવેતર કરાશે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્ય અને પ્રદેશની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પ્રાર્થના કરી હતી। અંબાજી ખાતે મા અવનીને વૃક્ષ રૂપે લીલી ચૂંદડી ઓઢાડવાના હરિત યજ્ઞ અંતર્ગત ડ્રોન થકી તથા પર્વતોમાં ચાલીને સીડબોલનું વાવેતર કરાયું હતું। આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી સહિત જેસોર પર્વત પર સીડબોલનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે। પર્વતને હરિયાળા બનાવવાના હેતુસર વર્ષોથી ચાલતા આ અભિયાન થકી આજે વૃક્ષોમાં વધારો થયો છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટેના ઐતિહાસિક નિર્ણય બદલ આભાર માન્યો હતો। આવનાર સમય તમામ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે। આ પહાડોમાં વરસાદ રૂપે પડતું પાણી બનાસ, સરસ્વતી અને સાબરમતી નદીને જીવિત બનાવે છે। બનાસકાંઠાની હજારો પશુપાલક બહેનો દ્વારા સીડબોલ બનાવ્યા છે, જેમાં અલગ અલગ વૃક્ષોનું બિયારણ બનાસ ડેરી દ્વારા પૂરું પાડ્યું છે। અધ્યક્ષ પ્રકૃતિના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા નાગરિકોને અપીલ કરી હતી। આજે ગબ્બર અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લામાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જે નાગરિકોએ ગબ્બરના પાછળના પર્વતીય ભાગમાં સીડબોલનું વાવેતર કર્યું હતું। વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, જિલ્લા વન સંરક્ષક ચિરાગ અમીન, બનાસ ડેરીનું નિયામક મંડળ, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલ્યાતર, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી સહિત સહકારી આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।